ધાનેરા તાલુકામાં થાવર ગ્રામ પંચાયતની ગ્રામ સભા યોજાઈ। ધાનેરા તાલુકાના થાવર ગ્રામ પંચાયતની ગ્રામ સભા યોજાઈ। તલાટી સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામ સભામાં વિવિધ વિસ્તારમાં ગટર પાણી, પેવર બ્લોક, પાઇપલાઇન, સીસી રોડ જેવા કામોને લેવામાં આવ્યા હતા તેમજ પ્લોટની દૂરદસ્તી કરવા માટેની પણ ચર્ચાઓ કરવામાં આવી હતી। આ પ્લોટ બાબતને લઈને ગામના અનેક આગેવાનોએ રજૂઆતો કરી હતી અને એક 5 એકર અને એક 2 એકર જે જગ્યા પડી છે તેને દૂરદસ્તી કરવામાં આવે તેને લઈને અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી। જે પ્લોટ ફાળવવામાં આવેલા છે તેની સીટ અલગ અલગ બેસાડવામાં આવે તેની રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને તલાટીએ જણાવ્યું હતું કે આ બાબતને લઈ ફરી એકવાર મીટિંગ બોલાવવામાં આવશે અને એક ઠરાવ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। આજની આ ગ્રામ સભામાં થાવર ગામમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને થાવર ગામના અનેક વિકાસના કામો લેવાનો પણ ઠરાવ કરવામાં આવ્યો હતો। આજે ગ્રામ સભાની અંદર આપની શું માંગણીઓ હતી અને ગ્રામ પંચાયતની અંદર વિકાસના કામો શું લેવામાં આવ્યા? આજની ગ્રામ સભામાં 16મા આયોજન પંચ મુજબ પાણીની ગટરની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા અને સડકની વ્યવસ્થા વિશેનું આયોજન તલાટી મંત્રીશ્રીએ ગ્રામસભાની હાજરીમાં કરેલ છે। અને એના સિવાય ગ્રામસભાની અંદર મુખ્ય મુદ્દો એની સાથે એ પણ હતો કે જે 5 એકર જમીનની અંદર જે 65 જાહેર હરાજીમાં 1984માં પ્લોટ ફાળવેલા છે અને 15 રાહત દરના પ્લોટ છે, એમ કુલ 80 પ્લોટ છે 5 એકર જમીનની અંદર। એ જગ્યા આખી સીટ અલગ જગ્યાએ બેસાડવામાં આવેલી છે, દુરસ્તી થયેલ નથી। પરંતુ હવે આવું ગ્રામ સભા એવું કહેવા માગે છે કે આ જે સરપંચ જે 22/22ની અંદર અહીંયા એમને આ હોદ્દો સંભાળેલ છે એ પરિસ્થિતિ પ્રમાણે જે મૂળ પરિસ્થિતિમાં જે એકલવ્ય સોસાયટી, પછી આ 5 એકરમાં જે ફાળવેલા 84 પ્લોટ છે તે અને બાકીનું જે 2 એકર જમીન બીજી જગ્યાએ છે ફાળવેલું, એ મૂળ પરિસ્થિતિમાં બધા જ જગ્યા હોવી જોઈએ। આવી રીતે અલગ અલગ જગ્યાએ સીટ બેસાડવાથી જે અમુક લોકોના ઘર જે બનાવેલા છે, જે 50 લાખના મકાન બનાવેલા છે અને એ મકાન એમને ખરેખર ગૌચરમાં સીટ બેસાડી દીધી છે, તો હવે એ બિચારા ગૌચરમાં સીટ બેસાડી દીધી તો પછી એ રહેશે કેવી રીતે? ભવિષ્યમાં ગંભીર સમસ્યા ઉપસ્થિત થઈ શકે। તો આ બધું જે મૂળ પરિસ્થિતિમાં હતું એ પ્રમાણે આજ જે પંચાયત ચાલુ છે એ બેસી અને ફરીથી ઠરાવ આપે તો એ મૂળ પરિસ્થિતિમાં હતું એ ભૂમિ પાછી બની શકે એવી તમામ ગ્રામસભાઓની કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને મૂળ પરિસ્થિતિમાં આવે એવું તમામ ગામ ઈચ્છી રહીએ અને આવું થાય એમાં ગ્રામસભા જાહેર બોલે છે। ગામના સરપંચ મેઠીબેન ડાયાભાઈ, એ મેઠીબેન હાજર નથી, સરપંચ એમના પતિદેવ હાજર છે, સરપંચ હાજર નથી। મારું નામ ઉમાભાઈ ત્રિકમાભાઈ ભુરિયા, રહેવાસી ઠાવર, તાલુકો ધાનેરા। આજની ગ્રામસભા જે બોલાવેલ 16મા નાણાં પંચના હેતુ માટે બોલાવેલ આપણા સરપંચ તલાટી સાહેબ શ્રીના અધ્યક્ષતાને, એમાં બીજા કોઈ અધ્યક્ષ અને સરપંચ બીજા હતા નહીં, એટલે જે ગામનો વિકાસના અગાઉના આયોજન જે કરવાનું હતું એ અગાઉનું કામ લખાયા। બાકી બીજી અમારી સમસ્યા એ હતી કે 3જા મહિનામાં હાલ જે દુરસ્તી કરેલ 5 એકર જમીનની જે દુરસ્તી કરેલી હતી એમાં અમારા 1984ના પ્લોટની ફાળવણી થયેલી હતી અને એ જગ્યાએ દુરસ્તી ન થઈ અને નવેસરથી ફરીથી ગ્રામ પંચાયત ઠરાવ કરી અને અમને આપે કે પંચાયત જાતે કરે ફરીથી દુરસ્તી કરવાનો એ અમારો આ રાજ્ય જમીન 5 એકર, હા, સર્વે નંબર જૂનો 5 અને 20/5/1984માં પ્લોટની ફાળવણી થઈ છે અને કલેક્ટર સાહેબનો હુકમ છે, એમાં બધા કાગળ છે, નમૂના નંબર 2 છે, આકારણીઓ છે, બધાને અમુકને કોઈને દસ્તાવેજ કરેલા, ભાઈ બીજા કોઈને વેચવા તો દસ્તાવેજ કરેલા, એવું બધું છે। એમાં ટોટલ 65 પ્લોટ મોટા અને 15 પ્લોટ રાતના છે, એમાંથી 27 પ્લોટ બાકાત રાખી અને બાકીના બધા બહાર નીકાળ્યા। જે ગામતળ જૂનો બેરાયેલો હતો ને સરપંચ અને તલાટી શ્રી 84માં, એ જગ્યાએ હાલ દુરસ્તી નથી થઈ। હા, અમારી માગણી ફરીથી આને કરી છે એ દુરસ્તી ફરીથી કરવાની અને ગ્રામ પંચાયત તો કે અમે ઠરાવ કરીને આપીશું ફરીથી દુરસ્તી કરવાનો।
એ બેરાવી એ 5 એકર બેરાવી દીધી, બીજી જગ્યાએ બેરાવીએ, 3 એકર બીજી જગ્યાએ, અને 2 એકર એમનો સરપંચનો હાલ ઘર છે ત્યાં આગળ બેરાવીએ 2 એકર, અને બાકીની બીજી જગ્યાએ બેરાવી 3 એકર. એમાં 2 ભાગ કર્યા. 29-1માં સર્વે નંબર 29-1માં 1 એકર 21 ગોઠા જમીન એટલે 3 એકર, 1 ને 21 એટલે 3 એકર, અને બાકીની 80 ગોઠા જમીન એવો હાલ જે સરપંચ અને એમનું પોતાનું ઘર અને એમના કાકાને જે આવે એવો બીજા એ અંદર 27 ફૂટ એમની જગ્યાએ 2 એકર. હા.